સવારનો તડકો આંગણામાં છવાયેલો હતો, પણ અનુના હૃદયમાં એક વિચિત્ર પીડા હતી, કારણ કે સવારથી તે તેના પતિ રાજેશને ખૂબ યાદ કરી રહી હતી. તેથી જાગતાની સાથે જ તેણે વિચાર્યું કે શા માટે તેને ફોન ન કરવો. પણ પછી તેણે વિચાર્યું કે પહેલાં તેને ઘરનું બધું કામ પૂરું કરવું જોઈએ અને પછી તે તેની સાથે શાંતિથી વાત કરશે. આ વિચારીને તેણે રસોડામાંથી તેના દિવસની શરૂઆત કરી. સૌ પ્રથમ તેણે ઝડપથી ખોરાક રાંધ્યો, પછી તેણે પ્રેમથી તેની સાસુને પ્લેટમાં પીરસ્યો અને ખવડાવ્યું. તે પછી તેણે 2-4 કોળ પણ ખાધા, પણ પછી તેનું મન બીજે ક્યાંક હતું. પછી ભોજન પૂરું કર્યા પછી તેણે ઝડપથી વાસણો ધોયા અને બરાબર લૂછીને તેમની જગ્યાએ ગોઠવી દીધા. કામ પૂરું થતાં સુધીમાં 1 વાગી ગયો. પછી જેમ જેમ તેણે હાથ ધોઈને પોતાનું પલ્લું ઠીક કર્યો, તેના મનમાં એ જ બેચેની ફરી વળી કે હવે તેને રાજેશ સાથે વાત કરવી છે. આ વિચારીને તેણે ધીમે ધીમે મોબાઈલ ઉપાડ્યો, સ્ક્રીન પર રાજેશનો નંબર શોધ્યો અને મનમાં થોડી આશા સાથે ફોન કર્યો. પછી ફોન લાંબા સમય સુધી વાગતો રહ્યો, પણ રાજેશે ફોન ઉપાડ્યો નહીં. આ પછી તેણે 3-4 વાર પ્રયત્ન કર્યો, પણ કોઈ જવાબ ન મળ્યો. તેથી હવે અનુ થોડી ઉદાસ થઈ ગઈ, કારણ કે આવું હંમેશા થતું. તે તેના પતિને પ્રેમથી ફોન કરતી, પણ રાજેશે ફોન ઉપાડ્યો નહીં. ક્યારેક તે આખો દિવસ જવાબ પણ આપતો નહોતો. જોકે અનુ થોડી રાહ જોતી હતી, પણ રાજેશે ફોન ન કર્યો અને તે વધુ ઉદાસ થઈ ગઈ. તેથી તેને ઘરે રહેવાનું મન નહોતું થતું. પણ શું કરવું? અનુ ભારે હૃદય સાથે તેના રૂમમાં ગઈ અને તેના ભાગ્યને કોસવા લાગી. પછી જ્યારે બપોરનો સમય થયો, ત્યારે તેણે ભારે હૃદય સાથે 4 રોટલી બનાવી. પછી તેણે તેની સાસુ સુમિત્રાને 2 રોટલી ખવડાવી અને તેને દવા આપી. જમ્યા પછી તેની સાસુ સુમિત્રા તેના રૂમમાં ગઈ અને સૂઈ ગઈ. પરંતુ ત્યાં સુધીમાં અનુની ભૂખ ગાયબ થઈ ગઈ હતી, કારણ કે તેને 1 વર્ષ થવાનું હતું, પણ તે તેના પતિ રાજેશને મળી નહોતી. જો તે ક્યારેક ફોન પર વાત કરતી, તો પણ રાજેશે કહ્યું કે તે કામમાં એટલો વ્યસ્ત છે કે તેને ફોન કરવાનો સમય મળતો નથી. આ રીતે તે આ બાબત ટાળતો. પણ 1 વર્ષ પછી દિવાળી આવી, ત્યારે તે ફક્ત 4 દિવસ રહ્યો અને આ 4 દિવસમાં તેણે અનુ સાથે એક રાત પણ યોગ્ય રીતે વિતાવી નહીં. અને પછી તે શહેરમાં ગયો. શહેરમાં ગયાના થોડા દિવસો પછી એક દિવસ બપોરે 12 વાગ્યે અનુએ ફરીથી ફોન કર્યો, પણ રાજેશે ફરીથી ફોન ઉપાડ્યો નહીં. હવે તે વધુ ઉદાસ થઈ ગઈ. તેથી તે દિવસે પણ અનુએ બપોરે કંઈ ખાધું નહીં, કારણ કે તેનું મન ઉદાસીનતાથી ભરેલું હતું. તેથી હવે તેને ઘરે રહેવાનું બિલકુલ મન થતું નહોતું. તેથી તે તેની સાસુ સુમિત્રાજીના રૂમમાં ગઈ અને જોયું કે તે ગાઢ નિંદ્રામાં છે. તેથી અનુએ પાડોશી માયા પાસે જવાનું વિચાર્યું, પણ તે પણ તેના મામાના ઘરે ગઈ હતી. પછી અનુએ ખેતરમાં જવાનું વિચાર્યું. તે ત્યાંથી થોડી શાકભાજી પણ લાવશે અને થોડી ફળશે. કદાચ આ તેના મનને વિચલિત કરે અને સમય પણ પસાર કરે. આ વિચારીને તે તેની સાસુ સુમિત્રાજીના રૂમમાં ગઈ અને મોટેથી કહ્યું, સાસુજી, મને થોડીવાર માટે ખેતરમાં જવા દો. પછી સુમિત્રાજી તેનો અવાજ સાંભળીને જાગી ગયા અને કહ્યું કે હા, જાઓ દીકરી, પણ પહેલાં મને 1 ગ્લાસ પાણી આપો. પછી અનુ પહેલાં રસોડામાં ગઈ અને પાણીનો ગ્લાસ ભરીને તેની સાસુને આપ્યો. પછી તે ખેતર તરફ રવાના થઈ. તેમનું ખેતર ઘરથી લગભગ 2 કિમી દૂર હતું. તેથી અનુ થોડું ચાલીને ખેતરમાં પહોંચી. ખેતરમાં ટીનની છતવાળી એક નાની ઝૂંપડી હતી. તેથી અનુ ત્યાં ગઈ, પરંતુ ત્યાં કોઈ દેખાયું નહીં. કદાચ આજે કોઈ મજૂર કામ પર આવ્યો નહોતો. છતાં તેણે આસપાસ જોયું અને ખેતરમાં કામ કરતા આર્ય નામના મજૂરને જોયો. પછી તેણે અનુને પણ જોઈ, પણ તે પોતાના કામમાં વ્યસ્ત હતો. તે નજીક આવ્યો નહીં. તે ખેતરમાં કેટલીક શાકભાજી હતી, તેથી અનુએ કેટલીક શાકભાજી તોડી. પછી તેની નજર જામફળના ઝાડ પર ગઈ. તેથી તેના મનમાં વિચાર આવ્યો કે શા માટે 2-4 જામફળ તોડીને ખાઈ ન લે. આ વિચારીને તે ઝાડ પાસે ગઈ, પણ ઝાડ થોડું ઊંચું હતું, એટલે તેને લાગ્યું કે હાથથી જામફળ તોડવું મુશ્કેલ બનશે. એટલા માટે તેણે દૂર કામ કરી રહેલા આર્યને મોટેથી બોલાવ્યો. આર્ય. પછી આર્યએ તેને જોઈ અને કહ્યું, હા મેડમ. પછી અનુએ કહ્યું, અહીં આવો. આના પર આર્યએ દૂરથી જોરથી જવાબ આપ્યો, હા, હું આવી રહ્યો છું મેડમ. અને પછી હાથથી ઈશારો કરીને આવ્યો. તે અનુ પાસે ગયો અને કહ્યું, મને કહો મેડમ, શું વાત છે? પછી અનુએ કહ્યું, અરે આર્ય, મને થોડા જામફળ જોઈતા હતા, પણ જો આ ઝાડ ખૂબ ઊંચું છે, તેથી જ હું તેને તોડી શકતી નથી. આના પર આર્યએ કહ્યું, ઓ મેડમ, ચિંતા ના કરો, હું હમણાં જ તેમને તોડી આપું. જો તમે મને પહેલાં કહ્યું હોત તો હું અત્યાર સુધીમાં તેમને તોડી નાખત. આ પર અનુએ હસતા હસતા કહ્યું, હા, મને ખબર છે, તેથી જ મેં તમને અવાજ કર્યો. પછી આર્યએ કહ્યું, ઠીક છે, રાહ જુઓ, હું હમણાં જ તેમને તોડીને આપું છું.
આટલું કહીને તેણે પોતાના ચપ્પલ ઉતાર્યા અને ઝડપથી જામફળના ઝાડ પર ચડી ગયો. પછી તેણે કેટલાક પાકેલા જામફળ તોડી નાખ્યા અને ઉપરથી અનુ તરફ ફેંકવાનો ઈશારો કર્યો. પછી અનુએ ઝડપથી કહ્યું, અરે આર્ય, થોડી રાહ જુઓ. આટલું કહીને તેણીએ તેની સાડીનો પલ્લુ ફેલાવ્યો અને કહ્યું, હવે તેને તેમાં નાખો. આ પર આર્યએ કહ્યું, ઠીક છે મેડમ, પણ તેને કાળજીપૂર્વક પકડી રાખો. હવે હું અહીં ફેંકીશ. પછી તેણે અનુ તરફ 2 જામફળ ફેંક્યા તો અનુએ તેને તેની સાડીના પલ્લુમાં સારી રીતે પકડી લીધા. પછી આર્યએ ઉપરથી કહ્યું, રાહ જુઓ મેડમ, હું વધુ ફેંકું. પછી આર્યએ બીજા જામફળ ઉપાડ્યા, સીધા અનુની સાડીના પલ્લુમાં ફેંકી દીધા. આ વખતે જામફળ પહેલાં કરતાં મોટા અને ભારે હતા. પછી અનુએ બંને હાથે પલ્લુને મજબૂતીથી પકડી રાખ્યો હતો, પરંતુ જામફળ પડતા જ અનુની સાડીનો પલ્લુ ખંભા પરથી થોડો સરકી ગયો. તેથી અનુ ખૂબ જ ગભરાઈ ગઈ. પછી તેને સમજાયું નહીં કે શું કરવું. પછી આર્યએ કહ્યું, ઓ મેડમ, મને માફ કરજો મેડમ. પછી અનુએ ઉપર જોયું. પછી આર્યની નજર તેના પર સ્થિર થઈ ગઈ. આ જોઈને તે વધુ મૂંઝાઈ ગઈ. પછી તેણે ઝડપથી પલ્લુને ઠીક કર્યો. તેને ઝડપથી તેના ખંભા પર ગોઠવવા લાગી. પણ અનુને પણ કંઈક વિચિત્ર લાગ્યું. પણ શું કરવું? પછી તેણે જમીન પર પડેલા 3-4 જામફળ ઉપાડ્યા અને આર્યને કહ્યું, હવે ઠીક છે આર્ય, થોડા આપી દો. આ પર આર્યએ કહ્યું, રાહ જુઓ મેડમ, હું થોડા વધુ તોડી અને ત્યાં ઘાસ પર ફેંકીશ. આ પર અનુએ માથું હલાવ્યું અને કહ્યું, ઠીક છે, અને એક બાજુ ઊભી રહી ગઈ. પછી આર્ય થોડા વધુ પાકેલા જામફળ તોડવા લાગ્યો અને હવે તેણે ઝાડ નીચે લીલા ઘાસ પર જામફળ ફેંકવાનું શરૂ કર્યું. તે જામફળના ઝાડને નજીકના નાળામાંથી પાણી મળતું, જેના કારણે આસપાસનું ઘાસ પણ લીલું અને સુંદર હતું. પછી આર્યએ ઘણા બધા જામફળ તોડી અને નીચે ફેંકી દીધા. પછી અનુએ કહ્યું, રોકો આર્ય, શું તમે હવે બધા જામફળ તોડી નાખશો? આ પર આર્યએ કહ્યું, ઠીક છે મેડમ, હવે હું નહીં તોડીશ. પછી આર્યએ જામફળ તોડવાનું બંધ કર્યું. પછી તે ઝાડ પરથી નીચે આવ્યો અને જામફળ ભેગા કર્યા. પછી તેણે અનુને પૂછ્યું, મેડમ, શું હું આ જામફળ તમારી બેગમાં મૂકી દઉં? આ પર અનુએ કહ્યું, ના ના, હું ઘરમાં એકલી છું. માસી દવા ખાઈ છે, તેથી મને 5 કે 6ની જરૂર છે. આ કહીને તેણે ત્યાંથી 5 જામફળ ઉપાડ્યા અને તેને તેની સાડીના પલ્લુમાં બાંધી દીધા. પછી આર્યએ તેને પૂછ્યું, મેડમ, બાકીના જામફળનું મારે શું કરવું? આ પર અનુએ જવાબ આપ્યો, અરે આર્ય, તમે પણ જામફળ ખાઓ, બાકીના ઘરે લઈ જાઓ. આ પર આર્યએ જવાબ આપ્યો, અરે મેડમ, મારા ઘરમાં પણ કોઈ ખાશે નહીં. પછી અનુએ કહ્યું, તો પછી તે કોઈને આપી દો, કારણ કે આટલા બધા જામફળ ઘરે લઈ જઈને હું શું કરીશ? પણ આર્યએ કહ્યું, ઠીક છે મેડમ, હું તેમનું કંઈક કરીશ. પછી આર્યએ આગળ કહ્યું, મેડમ, મેં ભૂલથી તે જામફળ ફેંકી દીધું અને તે પણ મોટું હતું, તો તમારા હાથને ઈજા તો નથી થઈ? માફ કરશો મેડમ, તમને ક્યાંક ઈજા થઈ? આ પર અનુએ કહ્યું, ના ના, મને કંઈ થયું નથી. પછી અનુએ હિંમત ભેગી કરીને પૂછ્યું, આર્ય, શું તમને કંઈક પૂછી શકું? આર્યએ કહ્યું, હા મેડમ, કૃપા કરીને પૂછો. તો અનુએ પૂછ્યું, શું તમને ક્યારેય રાજેશનો ફોન આવ્યો હતો? આ પર આર્યએ જવાબ આપ્યો, હા, તે આજે જ આવ્યો હતો. આ પર અનુએ આશ્ચર્ય સાથે પૂછ્યું, આજે? પણ ક્યારે? આર્યએ કહ્યું, અડધો કલાક પહેલાં જ. પછી અનુએ કુતૂહલવશ પૂછ્યું, તે શું કહી રહ્યા હતા? આર્યએ જવાબ આપ્યો, કંઈ ખાસ નહીં, તે ફક્ત સુખાકારી અને ખેતરો વિશે પૂછી રહ્યા હતા. આ પર અનુએ થોડી શંકાથી આર્ય તરફ જોયું અને કહ્યું, આર્ય, તમે સાચું કહી રહ્યા છો? આ પર આર્યએ કહ્યું, મેડમ, હું કેમ ખોટું બોલીશ? જો તમે મારા પર વિશ્વાસ નથી કરી રહ્યા તો મારો મોબાઈલ કાઢીને હું તમને બતાવું. ઠીક છે, રાહ જુઓ. આ કહીને આર્યએ પોતાનો મોબાઈલ કાઢ્યો અને કોલ બતાવવા લાગ્યો. જુઓ, 25 મિનિટ પહેલાં માલિકે ફોન કર્યો. પછી અનુએ જોયું કે તે ખરેખર રાજેશનો ફોન હતો. તે 50 મિનિટ પહેલાં આવ્યો હતો. પછી અનુએ કહ્યું, ઠીક છે આર્ય, હવે હું જાઉં છું. આર્યએ કહ્યું, હા મેડમ, ઠીક છે, પણ ક્યારેક ખેતરમાં શાકભાજી લેવા આવતા રહો. આના પર અનુએ જવાબ આપ્યો, હા, હું આવીશ. બધું કેવું ચાલે છે? આર્યએ હસીને કહ્યું, મેડમ, બધું બરાબર ચાલી રહ્યું છે. આ પછી અનુ ત્યાંથી તેના ઘર તરફ નીકળી ગઈ. પણ હવે રાજેશનું વર્તન તેને વધુ દુઃખી કરી રહ્યું હતું, કારણ કે તેણીએ ઘણીવાર ફોન કર્યો, પણ રાજેશે એક પણ ફોન ઉપાડ્યો નહીં કે પાછો ફોન કર્યો નહીં, અને થોડા સમય પહેલાં જ તેણે આર્ય સાથે વાત કરી. આ બધું વિચારીને અનુ ખૂબ ખરાબ અનુભવી રહી હતી. તે સમજી શકતી નહોતી કે રાજેશ આવું કેમ કરી રહ્યો છે. તે આર્ય જે તેમના ખેતરનું બધું કામ સંભાળતો, રાજેશે તેને ફોન કર્યો હતો, જેને રાજેશ આખું વર્ષ સારા પૈસા આપતો. કદાચ એટલા માટે જ આર્ય પણ ખંતથી કામ કરતો અને ખેતરનું સંપૂર્ણ ધ્યાન રાખતો. તે ખૂબ જ પ્રામાણિક હતો.
પછી અનુ ખેતરથી તેના ઘરે આ બધું વિચારીને જતી હતી, પણ તેના મનમાં વારંવાર એ જ પ્રશ્નો આવતા રહ્યા કે રાજેશ તેની સાથે આવું કેમ કરે છે. અને આ વર્તન લગ્ન પછી જ શરૂ થઈ ગયું હતું, કારણ કે લગ્નના થોડા દિવસો પછી રાજેશ કામ માટે સુરત ગયો. તે ત્યાં કામ કરતો, એટલા માટે અનુ એ વિચારોમાં ખોવાઈ ગઈ. ઘણા લોકો સુરતમાં કામ કરે છે, પોતાની પત્નીઓને પણ સાથે લઈ જાય છે, પણ રાજેશ તેને પોતાની સાથે કેમ નથી લઈ જતો? ગામમાં રહેવાનું કોઈ ખાસ કારણ નહોતું, પણ રાજેશ હંમેશા કહેતો કે તે અનુને તેની માં સુમિત્રાની સંભાળ રાખવા માટે શહેરમાં લઈ જઈ શકતો નથી. પણ પુરુષોની દુનિયામાં પુરુષો પોતાની ઈચ્છા મુજબ જ કરે છે, અને અનુને બધું ચૂપચાપ સહન કરવું પડે છે. આ બધાને કારણે તેની પોતાની ઈચ્છાઓ, પોતાની લાગણીઓ બધું બદલાઈ ગયું હોય તેવું લાગતું હતું. અથવા તમે કહી શકો કે હવે તે પોતાની ઈચ્છાઓને મારી નાખવાની આદત પડી ગઈ હતી. આ વિચારોમાં ખોવાયેલી અનુ તેના ઘરે પહોંચી. જ્યારે તે ઘરની અંદર ગઈ ત્યારે તેણે જોયું કે તેની સાસુ સુમિત્રા ઊભી થઈને બેઠી હતી. તો તે જતાની સાથે જ અનુએ તેના માટે ચા બનાવી અને પોતે પણ ચા પીધી. પણ હવે તેને રાજેશને ફોન કરવાનું બિલકુલ મન નહોતું થતું, કારણ કે તે સારી રીતે જાણી ગઈ હતી કે રાજેશને તેની સાથે વાત કરવામાં રસ નથી. તેથી તેણે એ પણ નક્કી કર્યું કે હવે તે રાજેશને પોતે ફોન નહીં કરે. જો તે ઈચ્છે તો તે પોતે ફોન કરશે, નહીંતર રહેવા દો. બાય ધ વે, તેમના લગ્નને 2 વર્ષ થઈ ગયા હતા, પણ રાજેશે ક્યારેય અનુ સાથે પ્રેમથી વાત કરી નહોતી. તે સાંજે અનુએ ભોજન રાંધ્યું, પછી તેની સાસુ સુમિત્રા તેણીએ સાથે બેસીને ભોજન ખાધું. પછી તેના મનમાં આવ્યું કે તેની સાસુને કંઈક કહે, પણ પછી તેણે વિચાર્યું કે તે બિચારી સ્ત્રી શું કરશે? હવે તે પણ વૃદ્ધ થઈ ગઈ હતી, તો તે શું કહેશે? તેથી જમ્યા પછી અનુ તેના રૂમમાં ગઈ અને પલંગ પર સૂઈ ગઈ. બીજા દિવસે તે સવારે 7 વાગે જાગી. પછી તેણે સ્નાન કર્યું અને પ્રાર્થના કરી. પછી તેણે પોતાના અને તેની સાસુ માટે નાસ્તો બનાવ્યો. બાય ધ વે, સુમિત્રા તેની માં તેમજ તેની સાસુ હતી, કારણ કે સુમિત્રા તેની પુત્રવધુ નહીં પણ તેની પુત્રી માનતી. પછી ક્યારેક અનુને પોતાના ઘરે જવાનું મન થતું, પણ તે પોતાના ઘરે જઈને શું કરી શકે? 5-10 દિવસ ત્યાં રહ્યા પછી પણ લોકો 100 પ્રશ્નો પૂછવા લાગત, અને તે ઉપરાંત તે પોતાની બીમાર સાસુને છોડી શકતી નહોતી. એટલા માટે જ તેને લાગતું કે તેના સાસુ સસરા પણ ઠીક છે. તેની સાસુ સુમિત્રા ખૂબ સારી હતી, એટલા માટે અનુ ક્યારેક સાસુ સસરાને પૂછ્યા વિના પણ ખેતરમાં જતી. ખેતરમાં જવાથી તેને થોડું મનોરંજન મળતું. અનુ દેખાવમાં સામાન્ય હતી, ન તો બહુ ગોરી કે ન તો બહુ કાળી. તેની ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ હતી, પણ તેનું શરીર ખૂબ આકર્ષક હતું. તે ઘરે ક્યારેક સૂટ પહેરતી તો ક્યારેક સાડી, પણ તેને સાડી પહેરવાનું વધુ ગમતું. એક દિવસ સવારે 9 વાગ્યે સુમિત્રાએ કહ્યું, અનુ, આજે ગાજરનો હલવો બનાવો. આના પર અનુએ કહ્યું, હા મમ્મી, ઠીક છે, પણ આ માટે કાજુ વગેરે લાવવા પડશે, એટલે જ મારે દુકાને જવું પડશે. થોડો સમય લાગશે. આના પર તેની સાસુ સુમિત્રાએ જવાબ આપ્યો, હા દીકરી, કોઈ વાંધો નહીં. પછી અનુએ પોતાનું કામ બંધ કરીને સાડી અને વાળ સરખા કર્યા. પછી તેણે દરવાજાની બહાર રાખેલા ચંપલ પહેર્યા અને પછી કરિયાણાની દુકાન તરફ નીકળી ગઈ. દુકાન ઘરથી થોડે દૂર હતી. રસ્તામાં એક ચોક હતો અને અનુ ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે તે કેટલાક લોકોને વાતો કરતા સાંભળ્યા. અરે જુઓ ભાઈઓ, રાજેશની પત્ની જઈ રહી છે. પછી એકે કહ્યું, હા મિત્ર. પછી બીજાએ કહ્યું કે આટલી સુંદર પત્ની હોવા છતાં તે સુરતમાં એકલો કેવી રીતે રહે છે? તે દરમિયાન ત્રીજાએ કહ્યું, ઓહ, તે તો અદ્ભુત છે. આ સાંભળીને અનુને ખૂબ ખરાબ લાગ્યું, પણ તે ઝડપથી ચાલીને કરિયાણાની દુકાને પહોંચી. તેણે ત્યાંથી કાજુ અને બીજી કેટલીક જરૂરી વસ્તુઓ ખરીદી. પછી પાછા ફરતી વખતે તેને એ જ ચોકમાંથી પસાર થવું પડ્યું, પણ હવે તેને ડર હતો, કારણ કે તે લોકો હજુ પણ ત્યાં બેઠા હતા અને ફરીથી તેના પર ખરાબ ટિપ્પણીઓ કરી શકે છે. તેથી તેણે બીજો રસ્તો પસંદ કર્યો જે થોડો લાંબો હતો, પરંતુ તે સભ્ય લોકોની નજરમાં આવવા માંગતી નહોતી. તેથી લાંબા રસ્તા પર ચાલીને તે ઘરે પહોંચી. પછી તેણે ગાજરનો હલવો બનાવવાનું શરૂ કર્યું. થોડી વારમાં હલવો તૈયાર થઈ ગયો. પછી સુમિત્રા અને તે સાથે બેસીને હલવો ખાધો. પછી હલવો ખાતી વખતે સુમિત્રાએ હલવાના ખૂબ વખાણ કર્યા. પછી દિવસો આમ જ પસાર થતા ગયા, પણ રાજેશના વર્તનમાં કોઈ ફેરફાર ન થયો. તે ઘણા મહિનાઓ પછી ગામમાં આવતો, તે પણ કોઈ મહત્વપૂર્ણ કામ કે તહેવાર હોય ત્યારે. પણ આ વખતે તેને તહસીલ ઓફિસમાંથી કેટલાક કાગળો મેળવવાના હતા. તેથી તે થોડો વહેલો, એટલે કે ફક્ત 6 મહિનામાં જ આવ્યો. તો 6 મહિના પછી અનુએ તેને જોયો. બાય ધ વે, રાજેશ તેને પહેલેથી જ કહી દીધું હતું કે તે આવી રહ્યો છે, તો અનુએ બધી તૈયારીઓ કરી લીધી હતી. એટલે રાજેશ દરવાજા પાસે આવતાની સાથે જ અનુએ તેને મન ભરીને જોયો.
કારણ કે તેને આશા હતી કે કદાચ તે પ્રેમથી થોડા શબ્દો તો કહેશે. પણ રાજેશે તેની બેગ લઈને સીધો અંદર ગયો, જેના કારણે અનુની બધી લાગણીઓ તેના હૃદયમાં જ રહી ગઈ. પછી તેણે પોતાની લાગણીઓ પર કાબૂ રાખ્યો અને રાજેશને પાણી આપ્યું અને ચા બનાવી. પછી તેણે હિંમત ભેગી કરીને કહ્યું, સાંભળો, હું તમને ઘણીવાર ફોન કરું છું, પણ તમે મારો ફોન ઉપાડતા નથી કે ઝડપથી જવાબ આપતા નથી. આના પર રાજેશે કહ્યું, અરે અનુ, કામનું દબાણ છે, તારે સમજવું જોઈએ. છેવટે હું આ બધું ફક્ત આપણા માટે જ તો કરી રહ્યો છું. આના પર અનુએ પૂછ્યું, પણ આટલા દૂર રહીને આટલા પૈસા કમાવાનો શું ફાયદો? આના પર રાજેશે કહ્યું, ભવિષ્ય માટે પૈસાની જરૂર છે, એટલા માટે પૈસા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અનુ, આ કહીને રાજેશે વાતચીત કાપી નાખી. પછી અનુ કહેવા લાગી કે આ દુનિયા પૈસા પર ચાલે છે, આ સારું છે, પણ સંબંધોનું ધ્યાન રાખવું પણ મહત્વપૂર્ણ છે. આ પર રાજેશે કહ્યું, અરે અનુ, તું શું કહી રહી છે? મેં એવું નહોતું કહ્યું કે મેં તને મારાથી દૂર ધકેલી દીધી છે. તો બંધ કરાવી વાતો, હવે ના કે, નહીં તારું ગુસ્સે થઈશ, તો અહીં જ રહેવા દે. પછી રાજેશે આગળ કહ્યું, હવે જલ્દી ભોજન પીરસો, મને ભૂખ લાગી છે. આ પર અનુએ કહ્યું, ઠીક છે, અને રસોડામાં ગઈ. તેણીએ પ્રેમથી રાજેશ માટે ભોજન બનાવી દીધું. તેથી તેણીએ તાજું ભોજન પીરસ્યું અને રાજેશ જમવા બેઠો. જમ્યા પછી તે તરત જ ઉઠ્યો અને ગામમાં કેટલાક કાગળ પૂરા કરવા માટે બહાર ચાલ્યો ગયો. પછી અનુ તેના કામમાં વ્યસ્ત થઈ ગઈ. બીજી બાજુ રાજેશ આખો દિવસ બહાર જ રહ્યો. જ્યારે તે રાત્રે પાછો આવ્યો ત્યારે તેણે ભોજન કર્યું અને બધું કામ પૂર્ણ થઈ ગયું. તેથી હવે અનુને આશા હતી કે કદાચ આજે તે રાજેશ સાથે પ્રેમભર્યા ક્ષણો વિતાવશે. પરંતુ રાજેશ પહેલેથી જ તેના રૂમમાં ગયો, પલંગ પર સૂઈ ગયો. પછી અનુએ વાસણો ધોયા અને રાખ્યા અને તેના રૂમમાં ગઈ. પછી રાજેશ પલંગ પર સૂતો હતો, તેથી તેણે તેની પાસે ગઈ અને તેના ખંભા પર હળવેથી થપથપાવી અને કહ્યું, સાંભળો ને, શું થયું? આજે તમે થાકી ગયા છો? તમે સૂઈ ગયા? શું તમને તે દસ્તાવેજો મળ્યા જે લેવા ગયા હતા? પરંતુ રાજેશ તરફથી કોઈ જવાબ ન આવ્યો. તેથી આ વખતે અનુએ થોડા ઊંચા અવાજે કહ્યું, શું થયું? શું તમે સૂઈ ગયા? શું તમને તે દસ્તાવેજો મળ્યા જે તમને જોતા હતા, જે તમે લેવા ગયા હતા? આના પર રાજેશે ઊંઘતા અવાજમાં કહ્યું, ના અનુ, તે સાહેબ આજે આવ્યા નથી, તે કાલે આવશે. આના પર અનુએ કહ્યું, સારું, સરકારી કામ આવું જ છે, સમયસર કંઈ થતું નથી. પછી રાજેશે કહ્યું, હા, બધું છોડી દો, સૂઈ જાઓ. આના પર અનુએ હિંમત ભેગી કરીને કહ્યું, તમે શું કહી રહ્યા છો? તમે આટલા મહિના પછી ઘરે આવ્યા છો અને તમે મને સૂવા માટે કહી રહ્યા છો? આટલું કહીને અનુએ જાણી જોઈને તેનો એક હાથ તેના ખંભા પર મૂક્યો. પણ રાજેશે કહ્યું, અનુ, મને ખરેખર ખૂબ ઊંઘ આવી રહી છે, હું ખૂબ થાકી ગયો છું. સાંભળીને અનુનો મૂડ બગડી ગયો, પણ તે શું કરી શકે? છતાં તેણે તેને ફરીથી સમજાવવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યું, તમે કેટલા મહિના પછી આવ્યા છો? મને કહો કે કાલે રાત્રિ ભોજનમાં શું બનાવું? આનો જવાબ રાજેશે બેદરકારીથી આપ્યો, કંઈ પણ બનાવી નાખ, પણ મન પરેશાન ન કર. પણ આવો અભદ્ર જવાબ સાંભળીને અનુ સમજી ગઈ કે હવે કંઈ કરી શકાય નહીં. ખૂબ નિરાશ થઈને તે તેની બાજુમાં સૂઈ ગઈ, પણ તે લાંબા સમય સુધી સૂઈ શકી નહીં. પછી બીજા દિવસે પણ એવું જ થયું. અનુ રાજેશને ખુશ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી હતી, પરંતુ કંઈ થયું નહીં. પછી ત્રીજા દિવસે અનુએ તેના માટે સ્વાદિષ્ટ વાનગીઓ અને તેના મનપસંદ ખોરાક બનાવ્યો. પરંતુ અનુની પદ્ધતિ કામ ન કરી અને જ્યારે રાજેશ પોતે તેની પાસે જવા માંગતો નહોતો ત્યારે તે કેવી રીતે કામ કરી શકે? તેણે પ્રેમના 2 શબ્દો પણ કહ્યા નહીં, તો પછી તે તેની પાસે કેવી રીતે જઈ શકે? પરંતુ તેમ છતાં અનુએ તેની બાજુથી બધું જ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિરાશ થઈ ગઈ. પછી રાજેશ 5 દિવસ ઘરે રહ્યો, પરંતુ તેણે એકવાર પણ અનુને પ્રેમના 2 શબ્દો કહ્યા નહીં, ન તો તેણે અનુને ગળે લગાવી. આમ 5 દિવસ પછી રાજેશ સુરત પાછો ગયો. તેથી હવે અનુ વિચારવા લાગી કે કદાચ આ તેનું ભાગ્ય છે. પછી તેણે તેના ભાગ્યને સ્વીકારીને બધું સ્વીકારી લીધું. છેવટે તે એક લાચાર સ્ત્રી હતી. તેને તેના પતિ પાસેથી પણ કેટલીક અપેક્ષાઓ હતી, પરંતુ રાજેશ તેનું હૃદય તોડી નાખ્યું અને સુરત પાછો ગયો. એવું પણ નહોતું કે રાજેશે તેને સંપૂર્ણપણે અવગણી હતી. હકીકતમાં પાછા ફરતી વખતે તે અનુ માટે સુંદર સાડીઓ લાવ્યો, તેણે સોનાનો હાર પણ ખરીદી આપ્યો, તે તેના માટે ખાવા માટે અનેક પ્રકારની મીઠાઈઓ પણ લાવ્યો. પરંતુ તેનામાં એક જ ખામી હતી, તે ક્યારેય અનુની નજીક ગયો નહીં. અને અનુ સમજી શકતી નહોતી કે આવું કેમ છે. શું તેને તે ગમતી નહોતી કે તે આ બધી મીઠાઈઓ એટલા માટે લાવ્યો હતો કે તે તેની બીમાર માની સંભાળ રાખી શકે? પરંતુ તે આનું સાચું કારણ સમજી શકી નહોતી. 1 વર્ષ વધુ એક પળમાં પસાર થઈ ગયું.
હવે તેમના લગ્નને 3 વર્ષ થઈ ગયા. અનુની સાસુ સુમિત્રા પણ ઘણી વૃદ્ધ થઈ ગઈ. એક દિવસ અનુને ખૂબ કંટાળો આવતો હતો. સાંજના 5 વાગ્યા હતા. તેથી તેણે ખેતરમાં જવાનું વિચાર્યું. પણ પછી તેણે વિચાર્યું કે જો તે 5 વાગ્યે ખેતરમાં જશે તો તે પાછા ફરે ત્યાં સુધીમાં મોડું થઈ જશે. તેથી તેણે નક્કી કર્યું કે તે આજે નહીં, કાલે ખેતર જશે. પછી બીજા દિવસે તે હંમેશાની જેમ જાગી ગઈ. તેણે સ્નાન કર્યું, પ્રાર્થના કરી, 11 વાગ્યે તેનું ભોજન પૂરું કર્યું. પછી તેણીએ તેની સાસુ સુમિત્રાને દવાઓ આપી અને પછી ખેતરમાં જવા નીકળી ગઈ. જ્યારે તે ખેતરમાં પહોંચી ત્યારે ત્યાં કેટલીક સ્ત્રીઓ કામ કરી રહી હતી. ડાંગરના ખેતરમાં ઘાસ કાઢવાનું કામ ચાલી રહ્યું હતું. તે સમયે વરસાદની ઋતુ હતી. ત્યાં ગામની કેટલીક સ્ત્રીઓ પણ હતી, પણ અનુ તેમને બહુ ઓળખતી નહોતી. તેથી તે તેમની સાથે વાત કરવા ગઈ નહીં. તેના બદલે તે સીધી ટીનની છતવાળી નાની ઝૂંપડીમાં જ ગઈ. આર્ય ત્યાં હતો. તે પણ કોઈ કામમાં વ્યસ્ત હતો. પણ અનુને જોઈને તે થોડું હસ્યો. પછી અનુ પણ તેને જોઈને થોડું હસી. પછી આર્યએ પૂછ્યું કે શું થયું મેડમ, આજે તમે અચાનક ખેતરમાં આવી ગયા? આ પર અનુએ એમ જ કહ્યું કે મને ઘરે ખૂબ કંટાળો આવતો હતો, તેથી મેં અહીં આવવાનું વિચાર્યું. આ પર આર્યએ હસતા હસતા કહ્યું ઠીક છે, તો આવતા રહો મેડમ. તો અનુએ જવાબ આપ્યો હા આર્ય, મને ખેતરમાં આવવાનું ખૂબ ગમે છે, પણ ઘરે કામ છે અને મારે મારી સાસુને પણ દવાઓ આપવી પડે છે, તેથી જ મને વધુ સમય મળતો નથી. આ પર આર્યએ જવાબ આપ્યો હા મેડમ, હું સમજી શકું છું. પછી આર્યએ આગળ કહ્યું મેડમ, આજે હવામાન વરસાદી છે, વરસાદ પડી શકે છે, ધ્યાન રાખજો. એટલે જ અનુએ હસતા હસતા કહ્યું રહેવા દો, શું માટીની બનેલી છું કે હું પીગળી જઈશ? આ પર આર્ય પર હસ્યું અને કહ્યું મેડમ તમે બીમાર પડી જશો. પછી અનુએ કહ્યું કે એવું કંઈ નહીં થાય, તમે લોકો પણ વરસાદમાં ભીના થાવ છો, આજે હું ભીની થઈ જાઉં તો શું ફરક પડે? પછી આર્યએ કહ્યું મેડમ ત્યાં જુઓ દૂધી કેટલી સારી રીતે ઉગી છે. આ પર અનુએ કુતૂહલવશ પૂછ્યું ક્યાં? પછી આર્યએ ઈશારો કરીને કહ્યું કે તે બાજુના ખેતરમાં. પણ અનુએ કહ્યું કે મને ખબર નથી કે દૂધી ક્યાં વાવી છે. પછી આર્યએ કહ્યું ઠીક છે ચાલો, હું તમને બતાવી દઉં. પછી બંને ખેતરનો બંધ પકડીને તે બાજુના ખેતર તરફ ચાલવા લાગ્યા. થોડી વાર ચાલ્યા પછી તેઓ તે જગ્યાએ પહોંચ્યા જ્યાં દૂધી વાવી હતી. દૂધીના છોડ પર લીલા તાજી દૂધી લટકતી હતી. પછી અનુએ ખુશીથી 2 દૂધી તોડી. પછી આર્યએ પણ તેને મદદ કરવાનું શરૂ કર્યું. પછી બંનેએ સાથે મળીને ઘણી બધી દૂધી તોડી. નજીકમાં કારેલા પણ વાવ્યા હતા, તો અનુએ થોડા કારેલા અને ભીંડા પણ તોડી નાખ્યા. પણ હવે એટલી બધી વસ્તુઓ હતી કે તેને સમજાતું નહોતું કે ઘરે કેવી રીતે લઈ જવું. પછી તેણે આર્યને કહ્યું અરે આર્ય, હું એકલી આટલી બધી વસ્તુઓ કેવી રીતે લઈ જઈશ? આનો જવાબ આપતા આર્યએ કહ્યું મેડમ ચિંતા ના કરો, તમે ઘરે જાઓ, હું સાંજે ઘરે જઈશ ત્યારે આ બધું તમારા ઘરે પહોંચાડીશ. પણ અનુએ કહ્યું ના ના, હું તમને કેમ તકલીફ આપું? આ સાંભળીને આર્ય હસ્યો, કહ્યું કોઈ વાંધો નહીં મેડમ, તમે જાઓ, હું લઈ આવીશ. પછી અનુ થોડી વાર સુધી ખેતરમાં ફરતી રહી. પણ પછી અચાનક આકાશમાં વાદળો ભેગા થઈ ગયા અને વરસાદની શક્યતા વધી ગઈ. ત્યારે પણ આર્ય ખેતરમાં કામ કરી રહ્યો હતો અને અનુ નજીકમાં ચાલી રહી હતી. પછી અચાનક ભારે વરસાદ શરૂ થયો તો આર્યએ બૂમ પાડીને કહ્યું મેડમ જલ્દી ટીનના છાપરા પર નીચે જાઓ. પછી અનુ ટીનના છાપરા તરફ દોડી ગઈ. પછી આર્ય પણ તેની પાછળ દોડી ગયું અને બંને ટીનના છાપરા નીચે ઊભા રહ્યા. પણ ત્યાં સુધીમાં બંને વરસાદમાં પલળી ગયા હતા. અનુની સાડી સંપૂર્ણપણે ભીની થઈ ગઈ. આર્ય તેની બાજુમાં ઊભો હતો, પણ હવે તેની નજર ક્યારેક અનુ તરફ જતી, જેના કારણે તેના મનમાં વિવિધ વિચારો આવ્યા લાગ્યા. પણ અનુને આનો કોઈ ખ્યાલ નહોતો. તે છાપડા નીચે ઊભી હતી, પણ આર્ય થોડો બેચેન દેખાઈ રહ્યો હતો. તેને કહ્યું મેડમ મારે ત્યાં થોડું કામ છે, હું જઈશ. આ પર અનુએ કહ્યું અરે આર્ય, તમે આટલા વરસાદમાં ક્યાં જશો? આ પર આર્યએ જવાબ આપ્યો મેડમ મારે ફક્ત ઘાસ ઉપાડવાનું છે, નહીંતર વરસાદમાં ભીના થવાથી તે બગડી જશે. આ પર અનુએ કહ્યું ઠીક છે, તમે વરસાદ ઓછો થાય ત્યારે જ જઈ શકો છો. આ પર આર્યએ કહ્યું ના મેડમ, ગમે તેમ, હું સંપૂર્ણપણે ભીનો છું. આટલું કહીને આર્ય તેની તરફ જોયા વિના ત્યાંથી નીકળી ગયો. પછી આર્યના ગયા પછી અનુએ પોતાની તરફ જોયું તો તે સંપૂર્ણપણે ભીની હતી. પછી તે પોતાને જોઈને થોડી ગભરાઈ ગઈ. પછી તેનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. તો હવે તે સમજી ગઈ કે આર્ય ત્યાંથી કેમ ચાલ્યો ગયો, કારણ કે કદાચ તેને અનુને આવી સ્થિતિમાં જોઈને વિચિત્ર લાગ્યું હોત. પરંતુ આર્યનું આ આદરણીય વર્તન જોઈને અનુને તેના પર ગર્વ થયો, કારણ કે જો તેની જગ્યાએ બીજું કોઈ હોત તો તે કદાચ પોતાની આંખો રોકી શક્યો ન હોત.
પરંતુ આર્યએ પોતાની જગ્યા છોડી દીધી. આ તેની મહાનતા હતી. અનુ થોડીવાર ત્યાં ઊભી રહી. પછી જ્યારે વરસાદ ધીમો પડ્યો ત્યારે તેણે જોરથી બૂમ પાડી, અરે આર્ય, હું ઘરે જાઉં છું. આનો જવાબ આર્યએ દૂરથી આપ્યો, હા મેડમ, ઠીક છે, તમે જાઓ. પછી ઘરે પહોંચ્યા પછી અનુએ કપડાં બદલ્યા. પછી તેણે તેની સાસુ સુમિત્રાને તેની દવાઓ આપી. પછી ઘરમાં કેટલાક કામ બાકી હતા તેથી તે તેમાં વ્યસ્ત થઈ ગઈ. તે સાંજે લગભગ 5:30 વાગ્યે દરવાજો ખટખટાવ્યો. તેથી અનુએ દરવાજો ખોલ્યો અને આર્યને સામે ઊભો જોયો. તેના હાથમાં શાકભાજીનો પોટલો હતો. પછી અનુએ તરત જ યાદ આવ્યું કે આ એ જ શાકભાજી છે જે તેણે બપોરે ખેતરમાંથી તોડી હતી. તેથી તેણે તે પોટલો લીધો અને આર્યને અંદર બોલાવ્યો. સુમિત્રાજી નજીકમાં બેઠા હતા તેથી તેણે આર્યને કહ્યું, અંદર આવ દીકરા, તું ગેટ પર કેમ ઊભો છે? સુમિત્રાજી ના કહેતા સાંભળીને આર્યએ બહારથી તેના ચપ્પલ ઉતાર્યા અને અંદર ગયો અને ખુરશી પર બેઠો. પછી સુમિત્રાજીએ અનુને કહ્યું કે અરે અનુ, આર્ય માટે ચા બનાવો, તેને ગમશે. આ પર અનુએ કહ્યું, હા ઠીક છે મમ્મી, અને પછી ચા બનાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન સુમિત્રાજી અને આર્ય ખેતર વિશે વાત કરવા લાગ્યા. પછી વાતચીતમાં રાજેશનો પણ ઉલ્લેખ થયો, પરંતુ તેના વિશે વધુ વાત થઈ નહીં. પછી સુમિત્રાજીએ કહ્યું કે આર્ય ઘણા દિવસો પછી ઘરે આવ્યો છે તેથી તે ભોજન કરીને જ જશે. પછી આર્યએ ના પાડવાનું શરૂ કર્યું, પરંતુ સુમિત્રાજીએ આગ્રહ કર્યો અને કહ્યું કે અનુ દીકરી સાંભળ, આર્ય આજે અમારી સાથે ભોજન કરશે, તેથી તેના માટે પણ કંઈક તૈયાર કરો. આ પર અનુએ કહ્યું, ઠીક છે માજી, અને રસોડામાં જવા લાગી. ત્યારે સુમિત્રાજીએ કહ્યું, દીકરી, થોડી મસાલેદાર શાકભાજી તૈયાર કરજે અથવા કારેલાનું શાક બનાવ, કારણ કે આર્ય મટન ચિકન ખાતો નથી, તેથી તેના માટે કંઈક ખાસ બનાવો. આ પર અનુએ જવાબ આપ્યો, ઠીક છે માજી. પછી એને મસાલેદાર શાકભાજીમાં કારેલાનું, ભીંડાનું, રોટલી અને મસાલેદાર પનીર તૈયાર કર્યું. ભોજન તૈયાર પછી તેણે તેની સાસુ સુમિત્રા અને આર્યને પીરસ્યું. પછી બંને સાથે બેસીને ભોજન કર્યું. રાત્રિ ભોજન પછી સુમિત્રાજીએ કહ્યું, અરે આર્ય, જો આ વરસાદની ઋતુ સારી થાય તો કોઈ દિવસ થોડો સમય કાઢીને ઘરની કેટલીક વસ્તુઓ તો ઠીક કર. કેટલીક જૂની વસ્તુઓ પણ દૂર કરવાની છે, કારણ કે અનુ એકલી તો તે કરી શકતી નથી. આના પર આર્યએ જવાબ આપ્યો, હા કાકી, હું આવીશ, ગમે તે હોય, દર વર્ષ હું તમારા માટે આ કામ કરું છું. આના પર સુમિત્રાજીએ કહ્યું, હા દીકરા, ફક્ત તું હોવાથી તો બધું મજા આવે છે. પછી સુમિત્રાજીએ આગળ કહ્યું, આર્ય દીકરા, રાજેશનો ફોન આવે છે? આ પર આર્યએ કહ્યું, હા કાકી, ક્યારેક ફોન કરે છે. આ પર સુમિત્રાએ કહ્યું, તે શહેરમાં રહે છે અને પૈસા કમાય છે, પણ તેને આ ઘરની, મારી અને અનુની કોઈ પરવા નથી. તેને ખબર નથી કે તે આટલા પૈસાનું શું કરશે. જ્યારે ભગવાને આપણને જે આપ્યું છે તેનાથી આપણે ખુશ છીએ. થોડા સમય પછી આર્ય તેના ઘરે ગયો. 5 દિવસ પછી જ્યારે સૂર્ય ઉગવા લાગ્યો ત્યારે એક સવારે તે ફરીથી સુમિત્રાજીના ઘરે આવ્યો. તે દિવસે અનુ અને આર્યએ સાથે મળીને ઘરની બધી વસ્તુઓ ઠીક કરી. પછી આર્યએ અનુને ખૂબ મદદ કરી, કારણ કે તે શારીરિક રીતે મજબૂત હતો, કામમાં પણ ખૂબ ઝડપી હતો. તેથી તે લગભગ બધા ઘરના કામ સરળતાથી પૂર્ણ કરતો. પછી સુમિત્રાજી પણ ઘરમાં હતા. હવે અનુ અને આર્ય સારા મિત્રો બની ગયા. તેથી જ અનુ ગપશપ કરતી રહી. તેથી જ તે દિવસ ખૂબ જ મજામાં પસાર થતો. હવે અનુને આર્ય સાથે વાત કરવાનું પસંદ થવા લાગ્યું, કારણ કે તે ખુલ્લા અને સ્વચ્છ હૃદયનો વ્યક્તિ હતો. પછી કામ કરતાં કરતાં બપોરના 3 વાગ્યા, એટલે જ હવે બંને થાકી ગયા. તો અનુએ કહ્યું, આર્ય, થોડી ચા પીવો, હું દૂધની સરસ ચા બનાવીશ. આ પર આર્યએ કહ્યું, હા મેડમ, રાહ જુઓ, હું હાથ પગ ધોઈને પાછો આવીશ. આટલું કહીને તે બાથરૂમમાં ગયો. હાથ પગ ધોઈને પાછો ફર્યો ત્યાં સુધીમાં અનુએ ચા બનાવી લીધી. પછી તેણે ચાનો કપ આર્યને આપ્યો અને કહ્યું, આર્ય, મારું નામ અનુ છે, તો તું મને અનુ કહી શકે છે. પછી સુમિત્રાજી દરવાજા પાસે ખુરશી પર બેઠા હતા. આ સાંભળીને તે હસ્યા અને કહ્યું, હા આર્યા, અનુ સાચું કહે છે, તું તેને ફક્ત અનુ જ કહી શકે છે, કોઈ વાંધો નથી. આ પર આર્યએ હસતા હસતા કહ્યું, ઠીક છે કાકી, તમે જે કહો. પછી સાંજે 4 વાગ્યા સુધીમાં બાકીનું કામ પૂરું થઈ ગયું. તો આર્યએ કહ્યું, ચાલો અનુ, હું હવે જાઉં છું. આ પર અનુએ કહ્યું, ઠીક છે આર્યા, ખૂબ ખૂબ આભાર મને આટલી બધી મદદ કરવા બદલ. હું કાલે કે પરમ દિવસે શાકભાજી લેવા માટે ફરી ખેતરમાં આવીશ. આ પર આર્યએ કહ્યું, હા હા, ચોક્કસ આવજો. આટલું કહીને આર્ય તેના ઘરે ગયો. બીજા દિવસે સવારે અનુ ઘરનું બધું કામ પૂરું કરીને 11 વાગ્યે ખેતર તરફ નીકળી ગઈ. જ્યારે તે ખેતરમાં પહોંચી ત્યારે ત્યાં કોઈ નહોતું. ત્યારે કામ કરતી સ્ત્રીઓ પણ આવી નહોતી. તેથી અનુ ઝૂંપડી પાસે ગઈ, પરંતુ તેને આર્ય ક્યાંય દેખાયો નહીં. તેથી તેણે
ત્યાં થોડા લીલા શાકભાજી તોડ્યા. પછી લગભગ 1 કલાક પછી આર્ય રસ્તા પરથી ખેતર તરફ આવતો જોવા મળ્યો. પછી અનુ ટીનની છત પાસે હતી, તેથી આર્યએ તેને દૂરથી જોઈ અને તેની પાસે આવ્યો. તેના આવતાની સાથે જ અનુએ તેને પૂછ્યું, અરે આર્ય, શું થયું? તું ક્યાં ગયો હતો? આ પર આર્યએ જવાબ આપ્યો, અનુ, કંઈક કામ હતું, હું તેના માટે ગયો હતો. આ પર અનુએ કહ્યું, સારું, મને ખબર છે, હું તને ખૂબ શોધી રહી હતી. આજે નોકરાણીઓ પર આવી નથી. આ પર આર્યએ કહ્યું, હા અનુ, આજે કોઈ આવ્યું નહીં. ટીનના ઝાપડા પાછળ એક ખેતર હતું જેમાં બરબત્તીની શાકભાજી ઉગાડવામાં આવી હતી. તે ખેતરમાં ઘણી બધી બરબત્તીઓ ઉગાડવામાં આવી હતી. તો અનુએ કહ્યું, અરે આર્ય, ત્યાં જુઓ, બરબત્તી કેટલી સારી લાગે છે. આના પર આર્યએ કહ્યું, હા અનુ, તેનું શાક પણ ખૂબ સારું લાગે છે. આજની શાકભાજી માટે તેને લો. આના પર અનુએ જવાબ આપ્યો, હા હું લઈશ. આટલું કહીને તે ખેતરમાં ગઈ. તે ખેતરના બરબત્તીની શાકભાજી ખેતરમાં વાંસની લાકડીઓ ખોદી અને ઊંચા પાલખા પર મૂકવામાં આવી હતી, જેથી વરસાદને કારણે શાકભાજી બગડી ન જાય. તેથી અનુએ તેની સાડી કમરમાં બાંધી અને બરબત્તીઓ તોડવા માટે હાથ લંબાવ્યો, પરંતુ તેનો હાથ ઉપરના પાલખા સુધી પહોંચતો નહોતો અને બરબત્તીઓ વાંસના કાંટાવાળી જાળીમાં ફસાઈ ગઈ હતી, જેના કારણે તેને તોડવામાં મુશ્કેલી પડી રહી હતી. છતાં તે પ્રયાસ કરતી રહી, પણ અચાનક તેના પગમાં કંઈક વાગ્યું. કદાચ કાંટો હતો અને અનુએ ચીસ પાડી, હે ભગવાન, હું મરી ગઈ બસ. એટલામાં આર્ય તેની તરફ દોડી ગયો. પછી અનુએ તેના હાથમાં રહેલી બરબત્તી ફેંકી દીધી, ત્યાં જ બેસી ગઈ. બસ. આર્યએ ચિંતાથી પૂછ્યું, શું થયું અનુ? તો અનુએ પીડાદાયક અવાજમાં કહ્યું, આર્ય, મારા પગમાં ક્યાંક કાંટો વાગ્યો. આ પર આર્યએ કહ્યું, હા, અહીં ઘણા કાંટા છે, તો તમારે કાળજીપૂર્વક ચાલવું જોઈતું હતું. આ પર અનુએ કહ્યું, હા, પણ મને કેવી રીતે ખબર પડે કે અહીં કાંટા હશે? પછી અનુનો ચહેરો પીડાથી વિકૃત થવા લાગ્યો. આ જોઈને આર્યએ કહ્યું, ચિંતા ના કર અનુ, રાહ જુઓ, હું કાંટો કાઢી નાખીશ. આટલું કહીને તે અનુની બાજુમાં બેઠો. પછી અનુએ ખેતરના બંધ પર તેના ચપ્પલ ઉતાર્યા હતા, એટલા માટે તેના પગમાં કાંટો ફસાઈ ગયો હતો. ગમે તેમ આર્ય બેઠો અને અનુનો પગ તેના ઘૂંટણ પર મૂકીને તેના પગ તરફ જોવા લાગ્યો. કાંટો જોઈને તેણે કહ્યું, જુઓ અનુ, કાંટો અહીં થોડો અંદર છે, એટલા માટે થોડો દુખાવો થશે, પણ ચિંતા ના કરો, તેને કાઢ્યા પછી તને સારું લાગશે. અનુએ ફક્ત આ વાત પર માથું હલાવ્યું. પછી આર્યએ તેની 2 આંગળીઓના નખથી કાંટો પકડીને એક જ વારમાં બહાર કાઢ્યો. કાંટો કાઢતી વખતે અનુને એટલો દુખાવો થયો કે તે જોરથી બૂમ પાડી, હે ભગવાન. પછી આર્યએ કહ્યું, થઈ ગયું અને પછી કાંટો બહાર આવી ગયો. પણ પછી દુખાવાને કારણે અનુ આંખો બંધ કરીને ઘાસ પર બેઠી રહી. પછી આર્ય પણ તેની પાસે બેઠો. પછી તેણે કહ્યું, અનુ, તારી આંખો ખોલ, હવે કોઈ દુખાવો નહીં થાય. પછી અનુએ આંખો ખોલી. પછી આર્યએ કહ્યું, ચાલ હવે ઊભી થા. પછી અનુએ આર્યનો હાથ પકડીને ધીમેથી ઊભી રહી, પણ જમણો પગ જેમાં કાંટો લાગ્યો હતો તે હજુ પણ દુખતો હતો. તો તેણીએ કહ્યું, ઓ આર્ય, હજુ પણ ખૂબ દુખે છે? એવું લાગે છે કે કાંટો ખૂબ ઊંડો ગયો હતો. અને પર આર્યએ જવાબ આપ્યો, હા, તે અંદર ગયો હતો, પણ હવે કોઈ સમસ્યા નથી. થોડો સમય લાગશે, પછી બધું ઠીક થઈ જશે. ચાલો ધીમે ધીમે ઝૂંપડી પાસે જઈ, અને જો તમે ત્યાં થોડો આરામ કરશો તો તમને સારું લાગશે. આના પર અનુએ કહ્યું, ઠીક છે, ચાલો. પછી તે લંગડાતા ચાલવા લાગી, પરંતુ તેના પગમાં દુખાવો એટલો બધો હતો કે થોડા ડગલા ચાલ્યા પછી તે ફરીથી બેઠી અને બોલી, ઓ આર્ય, હું હવે વધુ ચાલી શકતી નથી. આના પર આર્યએ કહ્યું, અનુ, ચિંતા ના કર, હું તને મદદ કરીશ. આટલું કહીને તે નીચે ઝૂકી ગયો. પછી તેણે અનુને એક હાથ પકડીને તેને સહારો આપ્યો, તેને ઉપર ઉઠાવી. પછી અનુએ તેનો એક હાથ આર્યના ખંભા પર મૂક્યો. છેવટે તે ટીનવાળા છાપરા પાસે પહોંચી અને ત્યાં રાખેલો ખાટલો મૂકીને બેઠી. પછી આર્યએ કહ્યું, અનુ, તું અહીં થોડો આરામ કર, થોડા સમય પછી તને સારું લાગશે. રાહ જુઓ, ત્યાં એક એરંડાનું ઝાડ છે, તેના કચડાવેલા પાંદડા લગાવવાથી દુખાવો ઓછો થાય છે. હું તે લઈ આવું. આટલું કહીને તે છાપરાની છતમાંથી બહાર ગયો અને થોડીવાર પછી તેણે કેટલાક લીલા પાંદડા તોડીને લાવ્યો. પછી તેણે પાંદડાને પોતાની હથેળી પર ઘસીને તેનો લીલો રસ કાઢ્યો. પછી ખૂબ જ ધીમે ધીમે તેણે અનુના પગ પર રસ લગાવવાનું શરૂ કર્યું. પછી તેનો સ્પર્શ એટલો નરમ હતો કે અનુનો દુખાવો ખરેખર ઓછો થવા લાગ્યો. પણ હવે તેને કંઈક બીજું લાગવા લાગ્યું, કારણ કે તે એક યુવતી હતી અને આર્ય એક યુવાન. અને પછી અનુના પગ આર્યના હાથમાં હતા અને તે ધીમે ધીમે તેના તળિયા પર રસ લગાવી રહ્યો હતો. પછી તેના તળિયા પર આટલા નરમ સ્પર્શથી લગાવવામાં આવતો રસ
અનુના મનમાં એક વિચિત્ર તોફાન મચાવી રહ્યો હતો. પછી અનુ ખાટલા પર બેઠી, પર આર્યની આ રીત તેને બેચેન કરી રહી હતી. પછી ક્યારેક તે આંખો બંધ કરતી, ક્યારેક ખોલતી. પછી તેને પણ લાગ્યું કે કદાચ આર્યના મનમાં પણ કંઈક આવી જ ગડબડ ચાલી રહી હશે. પછી આર્યએ ધીમે ધીમે અનુના પગ છોડી દીધા. પછી આર્યએ કહ્યું, અનુ, જો દુખાવો ખૂબ હોય તો મને કહે. પછી અચાનક આર્યએ પોતાનો ડાબો હાથ અનુના જમણા હાથ પર મૂક્યો. પછી તેણે અનુની આંખોમાં ઊંડાણપૂર્વક જોયું, જેના કારણે અનુ ખૂબ જ શરમ અનુભવતી હતી. તેથી તેણે ઝડપથી પોતાની નજર ફેરવી લીધી. પછી આર્યએ ધીમે ધીમે તેનો હાથ પોતાના હાથમાં લીધો. આ જોઈને અનુ વિચારવા લાગી કે આર્ય જાણી જોઈને નિર્દોષ હોવાનો ઢોંગ કરી રહ્યો છે. પણ હજુ પણ અનુ કંઈ બોલી શકતી નહોતી. પછી તે સમજી શકતી નહોતી કે શું કહેવું કે શું કરવું. પણ સાચું કહું તો તે આર્યની આટલી નજીક હોવાથી ખુશ હતી. પણ અનુનો શ્વાસ ઝડપી હતો. જીવનમાં પહેલીવાર કોઈ પુરુષ તેની આટલી નજીક આવ્યો. પછી બંને એકબીજામાં ખોવાઈ ગયા, જાણે બે નહીં પણ એક હોય. પછી ફક્ત અનુ અને આર્ય તે ટીનની છતમાં હતા અને તે ખાટલો ત્યાં ફક્ત તેમના માટે રાખવામાં આવ્યો હતો. પછી બંને થોડીક જ વારમાં એકબીજામાં ખોવાઈ ગયા. પછી ઘણા કલાકો વીતી ગયા, કદાચ 4 કે 5 કલાક, પણ અનુને કંઈ ખબર ન પડી. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે ઘણો સમય વીતી ગયો છે. પછી આર્યએ કહ્યું, અનુ, હું ઘરે જાઉં છું. આર્યએ ધીમેથી કહ્યું અને માથું હલાવીને પરવાનગી માંગી. પછી જતા પહેલા તે અનુ પાસે આવ્યો અને પ્રેમથી તેનો હાથ પકડ્યો. તે ક્ષણે અનુનું હૃદય લાગણીથી ભરાઈ ગયું. પછી તે પણ શાંતિથી તેના ઘરે જવા નીકળી ગઈ. ઘરે પહોંચ્યા પછી તે ક્યાંય ધ્યાન કેન્દ્રિત કરી શકતી નહોતી, કારણ કે ખેતરમાં જે કંઈ બન્યું તે તેના મનમાં વારંવાર ચાલી રહ્યું હતું. પછી એક તરફ તે ક્ષણને યાદ કરીને તેને સારું લાગતું અને બીજી તરફ અપરાધ ભાવ તેને સતાવી રહ્યો હતો. તેથી તે મન સાથે લડતી લડતી ભૂલી જવાનો પ્રયાસ કરવા લાગી. તે સાંજે 7 વાગે આર્ય ઘરે આવ્યો. તે ખેતરમાંથી દૂધી અને બરબત્તીનું શાકભાજી લાવ્યો હતો. ત્યારે પણ સુમિત્રાજીએ તેને ઘરે રોક્યો. પછી અનુએ તેના માટે ચા બનાવી અને ભોજન બનાવ્યું. જમતી વખતે આર્ય સમયાંતરે અનુ તરફ જોતો અને અનુ પણ તેને જોતી. પણ હવે તે આર્યની આંખોમાં જોવામાં ખૂબ જ શરમ અનુભવતી. પણ એક વાત હતી, આર્ય સ્વભાવે શાંત અને સમજદાર હતો. એટલે જ અનુ તેનાથી ડરતી નહોતી. ઉલટાનું તેને ખાતરી હતી કે તેમની વચ્ચે જે કંઈ પણ થાય તે ક્યારેય કોઈને કહેશે નહીં. આ વાતે તેનું મન થોડું શાંત કર્યું. જમ્યા પછી આર્ય તેના ઘરે ગયો. પણ રાત્રે સૂતી વખતે ખેતરની એક ક્ષણ અનુના મનમાં વારંવાર ફરવા લાગી. આ પછી તે આગામી 5-6 દિવસ સુધી ખેતરમાં ગઈ નહીં, કારણ કે એક તરફ તેને અપરાધભાવની લાગણી હતી, બીજી તરફ થોડી શાંતિ. તે પોતે પણ જાણતી નહોતી કે તે ક્ષણનો જાદુ તેના પર ક્યારે કામ કરી ગયો. પરંતુ હવે તેના મનમાં ફક્ત પસ્તાવો જ બાકી હતો. એક સવારે આર્ય અચાનક તેના ઘરે આવ્યો. તે પહેલીવાર હતું જ્યારે તે આટલી વહેલી સવારે આવ્યો હતો, જ્યારે સુમિત્રાજી તેના રૂમમાં હતા અને આર્ય દરવાજા પર ઊભો હતો. ત્યારે અનુ તેને જોઈને થોડી ચોંકી ગઈ. પછી આર્યએ કહ્યું, અનુ, હું ખેતરમાં જઈ રહ્યો છું. જો તમને શાકભાજીની જરૂર હોય તો મને કહો, હું પાછા ફરતી વખતે તે લાવીશ. આ પર અનુએ થોડી ખચકાટ સાથે કહ્યું, જો તમારા મનમાં કોઈ શાકભાજી હોય તો તે લાવો. પછી અનુએ આગળ પૂછ્યું, શું તમારા માટે ચા બનાવું કે કંઈક? આ પર આર્યએ કહ્યું, ના અનુ, હું ઘરેથી પીને આવ્યો છું. હવે હું ખેતરમાં જવા નીકળીશ. આ પર અનુએ કહ્યું, ઠીક છે. પછી જતા પહેલા આર્યએ ફરીથી પૂછ્યું, અનુ, કાકી ક્યાં છે? તો અનુએ જવાબ આપ્યો, તે તેના રૂમમાં છે. પછી આર્યએ ધીમેથી કહ્યું, અનુ, હું કંઈ કહી શકું? તો અનુએ કહ્યું, હા, કહો. પછી આર્યએ કહ્યું, અનુ, તે દિવસે મારી વચ્ચે જે કંઈ થયું તેના માટે હું માફી માંગુ છું. મને માફ કરજો. પછી અનુ તેના શબ્દો પર બિલકુલ ગુસ્સે ન થઈ, બલકે તેણે કહ્યું કે ઠીક છે આર્ય, હવે જે કંઈ થયું તે ભૂલી જા. પછી આર્ય ગયો અને અનુ ફરીથી ઘરના કામમાં વ્યસ્ત થઈ ગઈ. હવે તેને આર્ય પ્રત્યે ખરાબ લાગ્યું નહીં. પછી થોડા દિવસો આ રીતે પસાર થયા. પછી એક સાંજે રાજેશ અચાનક ઘરે આવ્યો. સામાન્ય રીતે તે ક્યારેય જાણ કર્યા વિના આવતો નહોતો. પછી અનુને ખબર નહોતી કે તે શા માટે આવ્યો છે. પછી તેણે કંઈ પૂછ્યું પણ નહીં. સાચું કહું તો હવે તેમની વચ્ચે પતિ પત્ની જેવું કંઈ બચ્યું જ નહોતું. તે ફક્ત નામનો સંબંધ હતો. બીજી બાજુ આર્ય બીજા દિવસે સવારે ફરીથી ઘરે આવ્યો. પછી રાજેશ ઘરે હતો. પછી સુમિત્રાજી પણ ત્યાં હતા. પછી બંને બાજુના રૂમમાં બેઠા અને રાજેશ તેમની સાથે હતો. પછી સુમિત્રાજીએ અનુને અવાજ કર્યો, અનુ, અહીં આવો. તો અનુ તેમની પાસે ગઈ અને કહ્યું, શું થયું માજી? ચા બનાવી દઉં?
અને પર સુમિત્રાજીએ કહ્યું, ના અનુ, હું તમારી સાથે વાત કરવા માંગુ છું. પછી રાજેશે કહ્યું, અનુ સાંભળ, મેં તમને અત્યાર સુધી આપેલી બધી તકલીફો માટે મને માફ કરજે, પણ સાચું કહું તો હું તમારી સાથે લગ્ન કરવા માંગતો નહોતો. મેં લગ્ન ફક્ત મારી માના આગ્રહ પર કર્યા, કારણ કે મારી માએ તમારા પિતાને જે પણ વચન આપ્યું હતું તે મેં પૂર્ણ કર્યું. પરંતુ આમાં મારું જીવન બરબાદ થઈ ગયું. તમે જાણો છો કે હું શહેરમાં રહું છું, પણ આનું એક કારણ પણ છે. તો હવે મને લાગે છે કે મારે તમને બધું કહી દેવું જોઈએ, કારણ કે હું તમારાથી ક્યાં સુધી છુપાવીશ. ખરેખર વાત એ છે કે લગ્ન પહેલાં હું એક છોકરીને પ્રેમ કરતો. હું તેની સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ મારી માએ બળજબરીથી મારા લગ્ન તમારી સાથે કરાવી દીધા. પછી હું કંઈ કરી શક્યો નહીં. તેથી લગ્ન પછી હું તમને પત્નીનો પ્રેમ આપી શક્યો નહીં. આ માટે હું તમારી પાસે માફી માંગુ છું. પણ અનુ, મેં જે છોકરીને પ્રેમ કર્યા તેની સાથે લગ્ન કર્યા, અને અમે બંને શહેરમાં સાથે રહીએ છીએ. તેનું નામ પ્રિયા છે. હું તેના વગર રહી શકતો નથી, કારણ કે હું તેને ખરેખર પ્રેમ કરું છું. પછી રાજેશે આગળ કહ્યું, અનુ, આજે હું તને બધું સ્પષ્ટ કહી રહ્યો છું. જો મેં કોઈ ભૂલ કરી હોય તો તું મને સજા આપી શકે છે. જો અનુ, જો તું હજુ પણ મારા પર વિશ્વાસ ન કરે તો આર્યને પૂછ. આર્ય પ્રિયાને મારા વિશે બધું જાણે છે. તે પહેલેથી જ બધું જાણે છે. પણ હવે હું તને એક વાત સ્પષ્ટ પૂછવા માંગુ છું. આ પણ અનુએ ધીમેથી કહ્યું, હા પૂછો. પછી રાજેશે પૂછ્યું, શું તને આર્ય ગમે છે? કારણ કે આર્ય તને ખૂબ પસંદ કરે છે. તેણે મને આ વાત પોતે કહી છે. તે તારો જીવનસાથી બનવા પણ તૈયાર છે. મેં મમ્મી સાથે પણ વાત કરી છે. તે પર આર્યને પસંદ કરે છે. અને એક વાત, એમાં કંઈ ખોટું નથી. જો તને આર્ય ગમે તો મને તેમાં કંઈ ખોટું નથી લાગતું. તેના બદલે મમ્મી અને હું ખુશ થઈશું. આટલું કહીને તે અટકી ગયો. પછી તેણે અનુને કહ્યું, હું નથી ઈચ્છતો કે તારું જીવન દુઃખમાં વિતાવે, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. હું પ્રિયા વગર રહી શકતો નથી. હું સ્વીકારું છું કે મેં તને દગો આપ્યો. આ માટે હું તારો ગુનાનો દોષી છું. તું મને જે પણ સજા આપે તે સહન કરવા હું તૈયાર છું. પરંતુ જો તું ખરેખર આર્યને પસંદ કરે છે અને તેને તારા પતિ તરીકે સ્વીકારવા માંગે છે, તો હું તને છૂટાછેડા આપવા તૈયાર છું. બાય ધ વે, મને લાગે છે કે તું અને આર્ય સાથે આવો તે યોગ્ય રહેશે. મમ્મી પણ આ વાત માટે માની ગઈ છે. હવે મને કહો કે તારો નિર્ણય શું છે? ત્યારે અનુ ખૂબ શરમ અનુભવી રહી હતી. તે સમજી શકતી નહોતી કે શું કહેવું. પણ સત્ય એ હતું કે રાજેશ એ જ નિર્ણય લીધો જે અનુના મનમાં હતો. કદાચ તે પણ આ જ ઈચ્છતી હતી. પછી તેને એટલી શરમ આવી કે તે ત્યાંથી ઊભી થઈ અને સીધી રસોડામાં ગઈ. પછી તે મનમાં એટલી ખુશ થઈ ગઈ કે તેને નાચવાનું મન થયું. પણ પોતાની લાગણીઓને કાબૂમાં રાખીને તે રસોડામાં ગઈ અને પાણીનો એક ઘૂંટ પીધો. આજે તે એટલી ખુશ હતી કે તે આકાશમાં ઉડવા લાગી, કારણ કે તે આ ખુશી તે વ્યક્તિને વ્યક્ત કરી શકી નહીં. ત્યારે સુમિત્રાજીએ બૂમ પાડી, અરે અનુ, મને કે તારો નિર્ણય શું છે? પછી અનુ રસોડાના દરવાજા પાસે આવી અને કહ્યું, મમ્મી, તમે જે નક્કી કર્યું, જો તમે સ્વીકારતા હો તો હું સંમત છું. પછી રાજેશે કહ્યું, શું તારો મતલબ છે કે તું તૈયાર છે? આ પર અનુએ નીચા અવાજે કહ્યું, હા. પછી રાજેશે હસતા હસતા કહ્યું, ઠીક છે અનુ, હવે તું મને તારા હાથથી બનાવેલી ચા આપ. આ પર અનુએ કહ્યું, હા, હું હમણાં બનાવું. પછી તેણે 3 કપ ચા બનાવીને રૂમમાં લઈ ગઈ. રાજેશ, આર્ય અને સુમિત્રા તે રૂમમાં બેઠા હતા. તો અનુએ પહેલો કપ ચા રાજેશને આપવાનો પ્રયાસ કર્યો, પણ રાજેશે હસતા હસતા કહ્યું, અરે અનુ, પહેલાં તમારા નવા જીવનસાથી આર્યને ચા આપ, પછી મારો વારો. અનુને આ વાત પર ખૂબ શરમ આવી, પણ શરમાઈને તેણે પહેલાં ચાનો કપ આર્યને આપ્યો, પછી રાજેશ અને અંતે સુમિત્રાજીને. થોડા દિવસો પછી રાજેશે અનુને કાગળ પર છૂટાછેડા આપી દીધા. અનુ અને આર્યની સગાઈ થઈ ગઈ. અનુ અને આર્યની સગાઈ પછી તેમના ગામમાં ચર્ચાનો માહોલ છવાઈ ગયો. પણ જ્યારે બધાને સત્ય ખબર પડ્યું ત્યારે બધાએ પોતાની ખુશી વ્યક્ત કરી. પછી સુમિત્રાજીએ આખા ગામને બોલાવીને એક નાનકડી વિધિ કરાવી. પછી અનુની આંખોમાં એક અલગ જ ચમક આવી ગઈ અને આર્યનો ચહેરો પણ ખુશીથી ઝળહળી ઉઠ્યો. પછી સુમિત્રાજીએ બંનેને આશીર્વાદ આપ્યા અને કહ્યું, દીકરા, હવે તમે બંને એકબીજાનો સહારો આપો. પછી સુમિત્રાજીએ કહ્યું, દીકરી અનુ, હવે તને એ ખુશી મળશે જે તને પહેલાં નહોતી મળી. આમ થોડા દિવસો પછી ગામના એક નાના મંદિરમાં અનુ અને આર્યના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. બધા ગામ લોકો ભેગા થયા અને મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું. તે ફૂલો અને રંગબેરંગી તારાઓથી શણગારેલું હતું. તે દિવસે અનુએ લાલ સાડી પહેરી હતી. તેના કપાળ પર મોટું તિલક હતું અને હાથમાં આર્યનું નામ લખેલી મહેંદી. તે દિવસે આર્ય પર શેરવાનીમાં ખૂબ જ સુંદર દેખાતો હતો. તે દિવસે સુમિત્રાજીની આંખો પણ ખુશીથી ભીની હતી.
તે વારંવાર કહેતી કે અનુ તું મારી દીકરી જેવી હતી, પણ આજથી તું મારી દીકરી જ છે. આજે તને જોઈને મારું હૃદય ખુશીથી ભરાઈ ગયું. પછી લગ્નની બાકીની વિધિઓ પૂર્ણ થઈ ગઈ. પછી મંત્રોના ગુંજો વચ્ચે અનુ અને આર્યાએ એકબીજાના હાથ પકડ્યા. ગામ લોકોએ ઢોલ વગાડીને નાચ્યા અને ગાયા. તે દિવસે ખેતરોમાંથી તાજા શાકભાજી લાવીને એક મોટી મિજબાનીનું આયોજન કરવામાં આવ્યું. પછી અનુનું હાસ્ય, મંડપમાં આર્યનનો શાંત સ્વભાવ જોઈને બધાને લાગ્યું કે આ જોડી તો ભગવાને બનાવી છે. લગ્ન પછી આર્ય અને અનુ સાથે તેના ઘરે જવા લાગ્યો. તો અનુએ કહ્યું, આર્ય, હું માજીને એકલી છોડી શકતી નથી. પછી રાજેશે આર્યને કહ્યું, આજથી તું મારો ભાઈ તરીકે મારા ઘરમાં રહે. આપા આર્યએ કહ્યું, પણ માલિક, હું તમારા ખેતરનો મજૂર છું, હું આ કરી શકીશ નહીં. આપા રાજેશે ફરીથી કહ્યું, આર્ય, જો તમે મારી માને તમારા હૃદયથી તમારી કાકી માનો છો તો હું તમારી કાકીના સોગંદ ખાઈને ના પાડશો. અને જો તમને મારાથી કોઈ તકલીફ હોય તો સાંભળો, હું મારી માને તમને સોંપી રહ્યો છું અને હંમેશા માટે શહેરમાં રહેવા જઈ રહ્યો છું. જો મને ક્યારેય એવું લાગશે તો હું માને મળવા આવીશ. તો હવેથી તમે મારા ઘરના વાસ્તવિક માલિક છો. પછી સાવિત્રીજીએ કહ્યું, રાજેશ દીકરા, તું કાયમ માટે શહેરમાં કેમ જઈ રહ્યો છે? તારી પત્નીને લાવ અને અહીં જ રહે. આ પર રાજેશે કહ્યું, માં, પ્રિયા અહીં આવવા માંગતી નથી તો હું કંઈ કરી શકતો નથી. પછી સુમિત્રાજીએ તેની આંખોમાં આંસુ રોક્યા નહીં. પછી આર્યને કહ્યું, આર્ય દીકરા, જો તમે પણ મને એકલી છોડીને જવા માંગતા હો તો હું તમને રોકીશ નહીં. તમે અનુ સાથે તમારા ઘરે જાઓ. આ પર આર્યએ સુમિત્રાજી પાસે આવ્યો અને કહ્યું, કાકી, આ તમે શું કહી રહ્યા છો? પહેલાં તમે મને દીકરો કહો છો, પછી તમે પોતે જ મને દૂર જવાનું કહી રહ્યા છો. આ સાંભળીને સુમિત્રાજીએ હસતા હસતા આર્યને ગળે લગાવી દીધો. પછી અનુ પણ તેની પાસે ગઈ અને સુમિત્રાજીને ગળે લગાવી. આ પછી રાજેશ કાયમ માટે શહેરમાં ગયો અને આર્યની મા અને સાવિત્રીજી અનુ સાથે રહેવા લાગ્યા. હવે આર્ય આખો દિવસ ખેતરોમાં સખ્ત મહેનત કરતો અને અનુ ઘરનું ધ્યાન રાખતી. પરંતુ હવે એવી કોઈ એકલતા નહોતી જે પહેલાં અનુના હૃદયને સતાવતી હતી. હવે આર્ય દરરોજ સાંજે ખેતરમાંથી પાછો ફરતો હતો, તેથી ક્યારેક તે અનુ માટે જામફળ કે કોઈ તાજી શાકભાજી લાવતો. પછી અનુ પ્રેમથી રસોઈ બનાવતી. ખાધા પછી બંને રાત્રે તેમના પ્રેમમાં ખોવાઈ જતા. હવે અનુ આર્યની નાની નાની વાતો પર પણ હસવા લાગી હતી. ક્યારેક બંને રાત્રે છત પર બેસીને ગામની ઠંડી હવામાં વાતો કરતા. અનુને લાગતું કે હવે તે જ શાંતિ શોધી રહી હતી, તે જ તેના જીવનમાં આવી ગઈ છે. આ પછી સમયનું ચક્ર ફરતું રહ્યું. 1 વર્ષ પછી અનુના ઘરે એક નાનું મહેમાન આવ્યું. એક સુંદર નાનો દીકરો, જેનું નામ તેઓએ રાજ રાખ્યું. હવે આખું ઘર રાજના હાસ્યથી ગુંજી ઉઠતું. સુમિત્રાજી પોતાના પૌત્રને જોઈને એટલી ખુશ થતી કે તે આખો દિવસ તેને ખોળામાં લઈને ફરતી. આર્યની મા પણ ખૂબ ખુશ થતી. હવે તે અનુને કહેતી, અનુ, તું ઘરનો પ્રકાશ છે. પછી આર્ય પણ રાજેશને જોઈને ખુશીથી ખીલી ઉઠતો. પછી તે તેને પોતાના ખંભા પર ખેતરોમાં લઈ જતો અને અનુ જે પહેલાં દુખાવાથી જાગતી, હવે તે દરરોજ સવારે હસતા હસતા જાગવા લાગી. ક્યારેક તે આર્ય સાથે ખેતરોમાં કામ પણ કરતી. પછી તે તેના દીકરા રાજને ખોળામાં ખવડાવતી અને તેમની સાસુ સાથે ઘરના કામ પણ પૂરા કરતી. રાજેશનો ઉલ્લેખ ક્યારેક ક્યારેક થતો, પણ તેની યાદો હવે અનુને બિલકુલ સતાવતી નહોતી, કારણ કે હવે તેણીએ તેના નવા જીવનને સંપૂર્ણપણે સ્વીકારી લીધું. એક દિવસ સાંજે અનુ અને આર્ય ખેતરોમાંથી પાછા ફરી રહ્યા હતા. ત્યારે રાજ 3 વર્ષનો થઈ ગયો હતો અને તે તેમના નાના નાના પગલાઓ સાથે ચાલી રહ્યો હતો. આ જોઈ અનુએ આર્યનો હાથ પકડીને કહ્યું કે આર્ય, તમે મારા જીવનને ફરીથી રંગોથી ભરી દીધું છે. આ સાંભળીને આર્ય હસ્યું અને કહ્યું, અનુ, તે મારા જીવનને આ રંગોથી ભરી દીધું છે. હું ફક્ત તારો સાથી છું. બીજી બાજુ કિરણો હવે અસ્ત થઈ રહ્યા હતા અને ખેતરોમાં પોતાનો સોનેરી પ્રકાશ ફેલાવી રહ્યા હતા. અહીં અનુ, આર્ય અને રાજનો નાનો પરિવાર ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યો હતો. તો મિત્રો, આ રીતે અનુએ પોતાના દુઃખને પાછળ છોડી દીધા અને એક નવી શરૂઆત કરી. તો મિત્રો, જો તમને આર્ય અને અનુની આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી કોઈ નવી વાર્તામાં મળીશું. ત્યાં સુધી બાય. ધન્યવાદ.